કોર્નિયા ફાઉન્ડેશન આઈ હોસ્પિટલની સ્થાપના 1 નવેમ્બર 2004ના દિવસે થઈ. લગભગ 10 વર્ષ જૂની આ હોસ્પિટલ છે, જે ખાસ કીકીના રોગોના સારવાર માટે ઘણી જાણીતી હોસ્પિટલ છે અને લગભગ વર્ષે દિવસે 15 થી 20,000 દર્દીઓ એમાં સારવાર લેતા હોય છે. આ હોસ્પિટલ કીકીના ઓપરેશનો કરે છે, ચક્ષુ પ્રત્યારોપણના, ચક્ષુદાન એટલે કોર્નિયા ગ્રાફ્ટિંગના ઓપરેશન કરે છે, ચશ્માના નંબર ઉતારવાના ઓપરેશન પણ અહીંયા થાય છે, ત્રાસી આંખનો વિભાગ પણ છે અને જ્યારે કેરેટોકોનસ્ટેલિયામાં કીકી પાતળી પડી જાય એના માટે કોલેજન ક્રોસ લિંકિંગ જેવા ઓપરેશનો પણ થાય છે. અહીંયા જાત જાતના દરેક પ્રકારના લેટેસ્ટ કોન્ટેક્ટ લેન્સની સારવાર પણ છે અને નાના મોટા નંબરના માઇનસ જે વધારે પડતા હોય એને ઉતારવા માટેની પણ દરેક જાતની વ્યવસ્થા માટેની આ હોસ્પિટલ સંકળાયેલી છે. તે ઉપરાંત આંખ બળી ગઈ હોય કે એમાં સ્ટેમ સેલ ગ્રાફ્ટિંગ કરવાનું હોય કે કલ્ટિવેટેડ સ્ટેમ સેલ કે જેને બાળકના આજુબાજુ જે ઓર હોય છે એની ચામડી ઉપર પેશન્ટના સ્ટેમ સેલ લઈને એને ઉગાડવામાં આવે છે અને પછી એને આંખમાં લગાડવામાં આવે છે. એટલે આવું સ્ટેમ સેલ ગ્રાફ્ટિંગ પણ અહીંયા થાય છે. આ ઉપરાંત અહીંયા મોતિયાના ઓપરેશન થાય છે. સારામાં સારી જાતના કોન્ટેક્ટ લેન્સ પણ અહીંયા નાખવામાં આવે છે. હોસ્પિટલમાં લગભગ 30 માણસનો સ્ટાફ છે અને 7 ડૉક્ટરો છે. અમારી પોતાની અહીંયા લેબોરેટરી પણ છે. હું આ હોસ્પિટલની ડાયરેક્ટર છું અને ઓનર છું અને 10 વર્ષથી આ ચલાવું છું. અને અહીંયા અમારી સાથે આઈ બેંક પણ છે અમારી પાસે, જ્યાં ચક્ષુદાન વગેરે સ્વીકારવાની ફેસિલિટી પણ છે. બાળકોનો વિભાગ પણ છે, જ્યાં પીડિયાટ્રિક ઓફથાલ્મોલોજી પણ થાય છે અને પડદાના રોગોની સારવાર અને એનું નિદાન વગેરે પણ અહીંયા થઈ શકે છે. એટલે આમ આ હોસ્પિટલ લગભગ આંખના દરેક પ્રકારના રોગો માટેની એક જાતની સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને ખાસ કરીને કીકી અને ચશ્માના નંબરના દરેક પ્રકારના રોગોની ઘણી ઉત્તમ પ્રકારની સારવાર થાય છે અને એનું આખા ગુજરાતમાં અમારી હોસ્પિટલનું નામ છે અને દેશમાંથી અને દુનિયામાંથી પણ બહારથી ઘણા બધા દર્દીઓ આવે છે અને અહીંયા સારવાર લે છે. અને અહીં એક ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ છે. અહીંયા અમે ક્લાસીસ પણ ઘણીવાર ચલાવેલી છે અને જે વિદ્યાર્થીઓ ભણતા હોય, જે લોકો ઓપ્ટોમેટ્રીમાં ભણતા હોય, ચશ્માના નંબરના, અથવા જે ડૉક્ટરો ભણતા હોય, ડિપ્લોમેટ નેશનલ બોર્ડના વિદ્યાર્થીઓ પણ આવે છે. તે ઉપરાંત અહીંયા રેગ્યુલર સેમિનાર્સ થાય છે અને એમાં એ લોકોને ભણાવવામાં પણ આવે છે. અહીંયાથી એકેડેમિક એક્ટિવિટીઝમાં પેપર પ્રેઝન્ટેશન વગેરે પણ થાય છે અને કોન્ફરન્સોમાં પેપર પણ મોકલવામાં આવે છે અને એ રીતે પણ અમારા ડૉક્ટરો કાર્યરત છે. અને સમાજની સેવા માટે અહીંયા અમે ભોયરામાં કેમ્પનું આયોજન પણ કરીએ છીએ અને દર 15 થી 20 દિવસે કેમ્પ કરવામાં આવે છે. હોસ્પિટલ આઈસેલરી ટ્રસ્ટ સાથે સંકળાયેલી છે, જ્યાં તદ્દન પૈસા લીધા વિના મફત સારવાર કરવામાં આવે છે. આ જાતના પેશન્ટોના ઓપરેશન પણ કરવામાં આવે છે. તે ઉપરાંત તેમને દવા વગેરેનો ખર્ચો પણ આપવામાં આવે છે. એટલે સમાજ સેવાના હેતુ પણ અમે અહીંયા ઘણી સારી રીતે પાર પાડી શકીએ છીએ. એનો પણ અમને ઘણો આનંદ છે. અમારી સાથે સંકળાયેલા ઘણા લોકો ચક્ષુદાનના કાર્યમાં અને આઈસેલરી ટ્રસ્ટના સમાજ સેવાના કામમાં પણ અમારી સાથે બહુ સારી રીતે સહભાગી બને છે. આ હોસ્પિટલ 5 માળમાં ફેલાયેલી છે અને વચલોમાં જે છે ત્યાં ઓપીડી છે અને પેશન્ટોને જોવાનું વગેરે કામ થાય છે. 2 માળ ઓપરેશન થિયેટર છે, 1 માળ એડમિનિસ્ટ્રેશન માટે છે અને 1 માળ જે છે ત્યાં બાળકોનો વિભાગ છે અને ત્યાં બાળકોની જે સારવાર વગેરે અને ત્રાસી આંખના વિભાગની સારવાર તથા કોન્ટેક્ટ લેન્સ અને ચશ્મા નંબરનું કામ થાય છે. અને આ હોસ્પિટલની સાથે અમને કેન્ટીન વગેરેની પણ થોડી સુવિધાઓ છે, એટલે અહીંયા જે પેશન્ટ્સ આવે છે એ લોકોને પણ સગવડ મળે. અમારી પાસે અમારા પોતાની દવા પણ અમે અહીંયા આપી શકીએ છીએ અને અમારા પોતાની નાની જરૂરિયાતની જે વસ્તુઓ છે એ પણ અમે અમારી જાતે અહીંયા તૈયાર કરી કે બનાવીને વાપરી શકીએ છીએ. આ રીતે આ હોસ્પિટલ ઘણી સારી રીતે કામ કરે છે અને એનો અમને પણ બધાને ખૂબ સંતોષ છે અને પેશન્ટ પણ અમારાથી ઘણા ખુશ છે અને એનો અમને આનંદ છે.